જામનગર જિલ્લામાં ખનીજ ચોરી અને રેતી ચોરી આમ તો જો કે કોઈના માટે નવો વિષય નથી। ઘણા સમય પછી વધુ એક વખત જામનગરમાં પંચકોશી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા રેતી ચોરી મામલે 3 ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા છે અને આ ડમ્પરોની સોંપણી ખાણ ખનીજ વિભાગને કરી દેવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા આ કેસમાં કુલ ₹3.73 લાખનો દંડ કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા માત્ર વાહનોને અને ડ્રાઈવરોને ઝડપી લેવામાં આવે છે। રેતી ચોરીનો મોટા પાયે ધંધો કોણ કરે છે એ રેત માફિયાઓના જામનગર સહિત ગુજરાતમાં ક્યારેય નામ જાહેર થતા નથી। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારના જાંબુડા પાટિયા પાસે પોલીસને હકીકત આધારે ત્યાં ચેકિંગ હાથ ધરેલ। ચેકિંગ દરમિયાન 3 ટ્રક GJ13W2595 તેમ GJ13W3200 અને GJ13AT4039ની ટ્રકો આવેલ। એ ટ્રકો પાસે રેતી ભરેલી હોય। પોલીસ દ્વારા રેતી અંગે આધાર પુરાવા પૂછતા આ ડ્રાઈવર પાસે તેના આધાર પુરાવા ન હોય, રેતી ભરેલાનું એની પાસે કોઈ બિલ્ટી વગેરે ન હોય, તેને કબજે કરવામાં આવેલ અને પોલીસ દ્વારા તે કબજે કરેલ વાહનોને ખાણ ખનીજને સોંપતા ખાણ ખનીજ દ્વારા તેના 3 ગાડીઓના થઈ ₹3,73,619નો દંડ પણ કરવામાં આવેલ છે।